હેલો દોસ્તો, નમસ્કાર. આપ સૌનું સ્વાગત છે મારુતિ એકેડેમીમાં. હું છું પિંકલ ગોંડલિયા. આજ આપ સૌની સામે હું લઈને આવી છું ડીએલએડનું બ્લુપ્રિન્ટ. ડીએલએડ આ કોર્સ અમે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. ડીએલએડ સૌથી પહેલાં પ્રથમ પગથિયું એ છે કે આપણે એ કોર્સની બ્લુપ્રિન્ટ જોઈએ, એટલે કે આપણા જે યુનિટ છે, આપણા જે ચેપ્ટર છે કઈ રીતે ગોઠવાયેલા છે અને એનું ગુણભાર કઈ રીતે છે. જો આપણને આ ખબર હોય તો આપણે આગળના જે પ્રકરણ છે કોને કેટલું મહત્વ આપવું, કોને ઓછું આપવું, કોને વધુ વાંચવું, કોને ડીપલી વાંચવું, આ બધાની ખબર આપણને આ દ્વારા પડી શકે છે. તો આજે આપણે જોવાના છે ડીએલએડની બ્લુપ્રિન્ટ. જી હા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોર્સ 1 અ અને બ સાથે કોર્સ અ બ 2, કોર્સ અ બ અને 3 આ પેપરની આપણે બ્લુપ્રિન્ટ જોવાના છે. તો આપ જોઈ રહ્યા છો કે કોર્સનું નામ છે 1 અ બાળકનો સર્વાંગી વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ, અને બીજું છે અધ્યયતા અને મૂલ્યાંકન, અને આનો કુલ ગુણ છે 70. હવે તમને એમ થતું છે અ અને બ, તો એક છે કોર્સ નંબર 1, એમાં અ અને બ એના 2 પેટા વિભાગ છે. એટલે એક પેપર છે એ 2 ભાગમાં વિભાજિત છે. આપણને એમ થાય ઓહો 13 પેપર, પણ 13 પેપર નથી, એક પેપરના 2 ભાગ છે. હવે આપણે પેલું પેપર છે કોર્સ 1 અ એકમાં પછી અ અને બ, એમાં પહેલું છે બાળકનો સર્વાંગી વિકાસ. હવે એના કુલ ગુણ છે 35 અને બીજાના છે 35, એમ ટોટલ થઈને 70, અને એનો સમય શું છે 3 કલાકનો. એટલે એક પેપરને તમને 1.5 કલાક મળે, એટલે 2 પેપરના થઈને 3 કલાક આપણને થાય. હવે પેપર પૂછાય કેવી રીતે એ આપણે જરાક જોઈએ. તો શું છે આત્મલક્ષી પ્રશ્નો. હવે એ પ્રશ્નો કેવો હોય, તમારે ફક્ત એક જ લીટીમાં જવાબ આપવાનો. હવે પેલો જ પૂછે કોઠારી કમિશન છે એ શું છે, એનો ફક્ત એક જ લીટીમાં જવાબ આપવાનો રહે. અને એમાં કુલ કેટલા પ્રશ્નો હશે? કુલ 8 પ્રશ્નો હશે, અને 8 એના 1 માર્ક્સ, એટલે કુલ 8 એના ગુણ છે. એનો ગુણભાર જુઓ 22.86% છે. હવે બીજા છે ટૂંક જવાબી પ્રશ્નો. હવે એમાં તમારે 2 લીટીમાં જવાબ આપવાના છે, અને કેટલા પ્રશ્ન છે? 7, અને એના ગુણભાર છે 17, અને એનું 47.57% છે. અને બીજા છે નિબંધલક્ષી પ્રશ્નો, અને એના કુલ પ્રશ્નો પૂછ્યા છે 7, એમાંથી તમને 10 માર્ક્સ છે. એટલે એક પ્રશ્ન છે કેટલા 5 માર્ક્સનો છે, અને બીજો છે એ બીજા 5, એટલે ટોટલ 7 માર્ક્સ છે, અને એના 28.57% છે. અને ટોટલ છે 17 પ્રશ્નના, અને 100 માર્ક્સ થાય. સૌથી વધુ ભાર આપણે કયા પ્રકરણને આપવાનો? ટૂંકા જવાબમાં. ગુણભાર એનો સૌથી વધુ ત્યાં છે. હવે આપણે પ્રકરણ જોઈએ તો પ્રશ્ન આધારિત પ્રકરણની ફાળવણી, કે આપણું જે ચેપ્ટર છે એ કુલ 4 ભાગમાં વિભાજિત હશે. હવે એમાં આપણે જોઈએ વિકાસનો દ્રષ્ટિકોણ, આપણું પહેલું ચેપ્ટર છે. હવે એનો ગુણભાર કેટલો છે? 10%. કેટલો છે? 10%. કેટલો ગુણભાર છે? 10%. અને ટકા કેટલા? 28.58%. સૌથી વધુ તમે જુઓ બીજાના 25 છે, બીજાના એના પછીના 25, છેલ્લે 20. એટલે સૌથી વિકાસનો દ્રષ્ટિકોણ આ ચેપ્ટર ખૂબ મહત્વનું છે. આ ચેપ્ટરને આપણે વધુ ઊંડાણથી સમજવું પડે. એ એક એક લીટી આપણા માટે બહુ કામની બને, કેમ કે એમાંથી આપણે કેટલા લેવાના છે? 28. એ પછીનું છે બાળકનો મનોશારીરિક વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ. એમાં કેટલા છે ગુણભાર? 9 માર્ક્સ, અને 25.72%. એ જ રીતે ચોથું મનોસામાજિક વિકાસ અને સામાજિકરણ, એમાં પણ 9 અને 25. આ બેનું આ પેપર અને આ પેપર એનો બંનેનું સરખું રહેશે. અને ત્યારબાદ છે વિકાસનો સામયિક વિકાસ અને ભાષાનો વિકાસ, અને એના ગુણભાર છે 7, અને ટકા 20%. એમ ટોટલ અહીંયા થાય છે કેટલા? 100, અને આના 35%. એટલે સૌથી વધુ આપણે આ પેપરમાં 1 અ જે આપણે શું છે વિકાસનો દ્રષ્ટિકોણ, બાળકનો સર્વાંગી વિકાસવાળું પેપર છે, એમાં વિકાસનો દ્રષ્ટિકોણવાળું ચેપ્ટર છે આપણા માટે ખૂબ 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 મહત્વનું છે. એક આ ચેપ્ટર આપણે કરી લઈએ, બીજા 2 ચેપ્ટર આપણે થોડા કરી લઈએ, અને આ ચેપ્ટર આપણે બસ ખાલી વાંચી લઈએ ને તો આ પેપરમાં આપણે આરામથી પાસ થઈ જાય. એટલે સૌથી વધુ ધ્યાન શું રાખવાનું કે આપણા જે શોર્ટ ક્વેશ્ચન છે એ આપણાથી છૂટે નહીં, એને એક એક લીટી આપણને ખબર હોવી જોઈએ. તો આ પેપરનું છે શું છે ચેપ્ટર આધારિત ગુણભાર છે. ત્યારબાદ આપણે જોઈએ બીજું પેપર છે આપણું અધ્યયતા અને મૂલ્યાંકન. હવે આ આપણું કયું છે? કોર્સ 1 બ, એટલે કે પેલું જે હતું કોર્સ 1 અ,
તેમાં બાળકનો સર્વાંગી વિકાસ હતો. હવે કોર્સ 1B, જેમાં કોર્સનું નામ છે અધ્યયતા અને મૂલ્યાંકન. હવે આ પેપરનું કુલ ગુણ કેટલા? 35, અને સમય આનો 1.5 કલાક રહેશે. હવે આમાં આપણે જોઈએ તો આપણે સૌથી પહેલું ચેપ્ટર છે એ 10 માર્ક્સનું છે. અધ્યાપનમાં મૂલ્યાંકનની ભૂમિકા. એનો ગુણ કેટલા છે? 10, અને કેટલા છે? 28.57%. એટલે પહેલું ચેપ્ટર છે આપણું 10 માર્ક્સનું. એ પછીનું છે મૂલ્યાંકનની પ્રવિધિઓ, જેનો ગુણભાર છે કેટલો છે? 6%, અને 17.14% છે એનો ભાર છે, ગુણભાર છે. મૂલ્યાંકનના પ્રશ્નોનું સ્વરૂપ અને પ્રશ્ન પ્રકાર તેમજ મૂલ્યાંકનની યોજના. આ ચેપ્ટર આપણા માટે ખૂબ મહત્વનું છે, કેમ કે એમાં કેટલું છે ગુણભાર? 12% છે. એમાંથી આપણને 12 માર્ક્સનું 12% જેટલું પૂછાશે, અને કેટલું? 34.29%. જુઓ તમે, એટલે આ ચેપ્ટર આપણા માટે ખૂબ મહત્વનું છે. એટલે આપણે વાંચતા હોય ત્યારે આ ચેપ્ટરને ખાસ આપણે જોવાનું, આનું આપણે ઊંડા અભ્યાસ કરવાનો, તો આપણે આ પેપરમાંથી ઇઝીલી પાસ થઈ શકીએ. અને પછીનું છે શાળાકીય સર્વાંગી મૂલ્યાંકન, જે 7 માર્ક્સનું છે, ને 20% જેટલો એનો ગુણભાર છે, અને છેલ્લો છે 100% ટૂંકમાં. અને સૌથી વધુ આ પેપરમાં આપણા માટે જરૂરી છે મૂલ્યાંકનના પ્રશ્નોનું સ્વરૂપ અને પ્રશ્ન પ્રકાર તેમજ મૂલ્યાંકન યોજનાઓ. એટલે એમાંથી આપણને 12 માર્ક્સનું પૂછાવાનું છે. એ પછી છે આપણે જોઈએ તો ત્રીજું પેપર, એટલે કે 1A, 2A, જેમાં કોર્સનું નામ 1A, 2A કેળવણી સમાજ અભ્યાસક્રમ અને અધ્યયતા. હવે આ પેપરમાં આપણે જોઈએ, અને બીજું પેપર છે ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ. હવે આ પેપરમાં આપણે જોઈએ તો આ પેપરમાં આપણે એકમ આધારિત પ્રશ્નો કેવી રીતે ફાળે છે આ લોકો. તો પહેલા છે શિક્ષણની તાત્વિક સમજ. આ પેપરનો ગુણભાર છે 12, કે ભાઈ શિક્ષણની તાત્વિક સમજ આપતું આ પહેલું આપણું જે ચેપ્ટર છે એમાંથી ગુણભાર કેટલો છે એ લોકોનો? 12%. એટલે આપણને 12% જેટલું આ આપણને જે પહેલું ચેપ્ટર છે એમાંથી પૂછે, અને એનો છે 34.29%. કે ભાઈ એ કેટલા ટકા આપણે ભાગ રોકે છે આ ચેપ્ટર? 34.29%. બીજું છે શિક્ષણ રાજકીય અને સામાજિક. શિક્ષણ રાજકારણ અને સમાજ, અને એનો ગુણભાર છે 12. આ પણ સરખું છે 12, અને 34.29. એટલે આપણે આ પેપરમાં 2 ચેપ્ટર ઉપર ખાસ ધ્યાન આપવું પડે. કેટલું છે? શિક્ષણની તાત્વિક સમજ અને શિક્ષણ રાજકારણ અને સમાજ. આ ચેપ્ટર 2 છે એ બંનેમાં આપણે ખાસ ધ્યાન આપવું પડશે. ત્યારબાદ અધ્યયન, અધ્યયતા અને અભ્યાસક્રમ, જે છે 7 અને 20% છે. અને જ્ઞાન અને અભ્યાસક્રમ, જે 4, જે ખૂબ ઓછું છે, અને 11.43% છે. તો આમાં આપણે સૌથી વધુ ધ્યાન આપવાના 2 ચેપ્ટર છે ક્યાં? શિક્ષણની તાત્વિક સમજ અને શિક્ષણ રાજકારણ અને સમાજ. આ 2 ચેપ્ટરમાં આપણે સૌથી વધુ ધ્યાન આપવાનું છે. આ હતી પ્રશ્ન કોર્સ 2.1A. આપણે કોર્સ 2B જોઈએ તો 2B છે એ કયું છે? ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ. એ 35 ગુણનું છે, અને એને આપણે જોઈએ તો ભારતમાં શિક્ષણ પ્રણાલીનો વિકાસ, ગુણભાર છે 7. ભારતમાં શિક્ષણ પ્રણાલીનો વિકાસ, એનો ગુણભાર છે 7, અને એના ટકા 20% છે. 20% જેટલું એમાંથી પૂછી શકે. શિક્ષણની આધારશિલાના શિલ્પી, મૂલ્ય શિક્ષણ અને શિક્ષણની સજ્જતા. એ પણ કેટલા છે? એ 12 છે. કેટલા છે? આપણને 12 માર્ક્સનું પૂછે, અને 43.29% એનો ભાગ છે. એટલા ટકા આપણને પૂછી શકે છે. શિક્ષણની સમાજશાસ્ત્રીય આધારશિલા, એ પણ છે 12. આ પણ મહત્વનું છે, અને આના ટકા પણ સેમ જ છે, 34.29%. અને ભારતનું બંધારણ અને શિક્ષણ, જે ફક્ત છે 4%. ગુણભાર એનો 4 છે, અને કેટલા છે? 11.72%. આ રીતે આપણે આ પેપરમાં સૌથી વધુ મહત્વના આપણા 2 ચેપ્ટર છે, બીજું અને ત્રીજું. બીજું છે શિક્ષણની આધારશિલાના શિલ્પી, મૂલ્ય શિક્ષણ અને શિક્ષણની સજ્જતા, અને બીજું છે શિક્ષણની સમાજશાસ્ત્રીય આધારશિલા. આ 2 ચેપ્ટર આપણે એમાં ખાસ કરવા પડે. આ 2 કરીએ તો આ પેપરમાંથી આપણે ઇઝીલી નીકળી શકીએ. હવે એ પછીનું આપણે પેપર જોઈએ તો 3, કોર્સ નંબર 3. કોર્સ નંબર 3 છે એમાં અબ નથી, એ ફક્ત આખું એક પેપર જ છે.
એટલે આના આપણે માર્ક્સ વધી જવાના. એટલે ઓલામાં જે બે ભાગ પડતા, એક પેપરના 35 ને બીજાના 35, આમાં એવું નથી. આમાં સીધું તમારે 70 માર્ક્સનું પેપર આવશે. હવે એમાં આપણે એકમનું જોઈએ તો શું છે? પેલું શિક્ષણ, વ્યવહાર અને અધ્યાપન કૌશલ્યો. એનો ગુણભાર શું છે? 20 અને ટકા 28.57%. અધ્યાપન સૂત્રો અને અધ્યાપન પ્રયુક્તિઓ એ 15, ગુણભાર એનો 15 અને 21.43%. ત્યારબાદ અધ્યયન અને વર્ગખંડ આંતરક્રિયાઓ જે કેટલા છે? 25. હવે મિત્રો આ સૌથી વધુ ગુણભાર રોકે છે, અધ્યયન અને વર્ગખંડ આંતરક્રિયાઓ. એટલે આમાં આપણે આ જ એક ચેપ્ટર છે ઘણું વધારે કરવું પડશે. આમાં જો આપણે ધ્યાન આપવું પડશે. એના કેટલા ટકા છે? 35.71% છે. અને બીજું છે પુસ્તકાલય, દ્રશ્ય અને શ્રાવ્ય ICT સંસાધનનો ઉપયોગ, જે ફક્ત છે 10% અને 14.29% છે. અને આમ ટોટલ આના 100% થાય છે અને આપણે અહીંયા થાય છે 70%. એટલે આમાં સૌથી વધુ મહત્વનું આપણું ચેપ્ટર છે એ કયું છે? અધ્યયન અને વર્ગખંડ આંતરક્રિયાઓ. આ ચેપ્ટર આમાં ખાસ આપણે કરવાનું થશે. તો આ હતી કોર્સ 3ની શું છે? એકમ આધારિત આપણે માર્ક્સ. હવે આપણને આ ખબર હોય ને તો આગળના જે ચેપ્ટર છે, આગળના આપણે કયા ચેપ્ટરને વધુ ધ્યાન આપવું, કયા ચેપ્ટરને ઓછું વાંચવું, આના ઉપરથી આપણને ખ્યાલ પડી જાય. તો આ હતા આપણા. હવે પ્રશ્નપત્ર તો મેં તમને સમજાવ્યું કે કઈ રીતે પ્રશ્ન DLEDમાં પૂછાય છે. સૌથી પહેલા આવે છે ટૂંકા પ્રશ્ન, જે ફક્ત એક જ લીટીના હશે. ત્યારબાદ આવે છે 2 લીટીના. એ પછીના આવે છે થોડાક મોટા લાંબા પ્રશ્ન અને એ પછી આવે છે નિબંધલક્ષીના પ્રશ્નો, કે જેમાં તમારે સવિસ્તાર પ્રશ્નના જવાબ આપવાના રહેશે. એક પ્રશ્નના હશે 10 માર્ક્સ, એક પ્રશ્ન હશે 5 માર્ક્સ અને 2 પ્રશ્ન હશે અને ટોટલ થશે 10 માર્ક્સ. તો આ હતી તમારી બ્લુ પ્રિન્ટ અને સાથે પેપર. હવે આપણે આગળ જોઈશું ત્યારે આપણે સૌથી પહેલા તો આપણે આપણું પેપર જ જોશું અને ત્યાર પછી આપણે એનું શરૂ કરશું. જો આપણને આપણું પેપર ખબર હશે, આપણને આપણા ચેપ્ટરનો ગુણભાર ખબર હશે, તો આપણને એને વાંચવાની, એને ગંભીરતા લેવાની ખબર પડશે. સૌથી મહત્વનું એ છે કે આપણને દિશા જો પાક્કી ખબર હોય ને તો આપણે એ તરફ જાય ને તો આપણને સફળતા મળે. આપણે એમ કે આપણે કેટલું વાંચીએ છીએ, હું બધું વાંચી નાખું છું, આખું પેપર ગોખી નાખું છું, પણ જેનો ગુણભાર ઓછો હોય તમે એ ડબલ પાકું કરીને જાઓ કે જેનું કોઈ મહત્વ નથી. તો તમારે શું થવાનું કે ભાઈ શિક્ષક એને ધ્યાનમાં નથી જ લેવાના, પ્રોફેસર જે ચેક કરતા હોય એને ધ્યાનમાં નથી લેવાના, પરંતુ તમે જે પહેલા એકમના છે એક એક લીટીના જે પ્રશ્નો છે ને એ ખાસ કરવા પડે, કેમ કે રોકડિયા માર્ક્સ કહેવાય. તમે બસ ખાલી એક શબ્દમાં જવાબ આપી દો ને એક ગુણ મેળવી દો. અને ઓલામાં તમે ગમે એટલું લખશો તો તમને ઓછું જ લાગશે, કેમ કે એને જે જોતું હોય એ આપણે એને નથી દઈ શકતા. એટલા માટે બહુ ઓછું કરો પણ બહુ મહત્વનું કરો. આને કહેવાય સ્માર્ટ વર્ક. ઓછામાં ઘણું બધું મેળવવું. તો આપણે DLEDના અભ્યાસ કોર્સ જે શરૂ કરીએ છીએ એમાં આપણે ખાસ તો આ જ કરવાનું છે કે જે મહત્વનું છે, જે વીણીને આપણે લઈ લેવાનું છે અને જે નકામું છે એ રહેવા દેવાનું છે. એટલે બહુ ઓછામાં આપણે ઘણું કરવાનું છે. તો આ હતી આપણી બ્લુ પ્રિન્ટ અને સાથે સાથે એનો ગુણભાર. બસ અહીંયા સુધી આપણે રાખીએ. આવતા લેક્ચરમાં મળીએ. બાય, ટેક કેર, સી યુ સૂન.